મિત્રો જનવેદના ન્યૂઝ યસ કહેજો. નમસ્કાર મિત્રો, જનવેદના ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. અને બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાની જે ગ્રામ પંચાયતની ચૂંટણીના તારે પરિણામો જે રીતે જાહેર થઈ રહ્યા છે, અમારા વરિષ્ઠ પત્રકાર મહેશભાઈ ઠક્કર પાસે જાણીશું અત્યારે 1:45 સુમારે કેટલી બધી ગણતરી થઈ ચૂકી છે અને કઈ રીતનો બાકી છે જાણીશું. તાજેતરમાં ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવાનું કામ હાથ ધરાયું છે. તંત્ર દ્વારા ભાભર તાલુકામાં પણ ચૂંટણીઓ યોજાઈ છે. 16 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં પંચાયતોની ચૂંટણીની જે મતદાન થયું તેની આજ રોજ ગણતરી થઈ રહી છે. સારા શાંત વાતાવરણમાં ગણતરી થઈ રહી છે. બે પંચાયતોના પરિણામ આવ્યા છે, 2 પંચાયતોના બાકી છે. ત્યારબાદ બાકીની પંચાયતોની કામગીરી હાથ ધરાશે. મામલતદાર શ્રી ચારે બાજુ પોતાની નજર રાખી અને સતત નજર રાખી રહ્યા છે અને તેમનો સ્ટાફ પણ સતત કાર્યમાં વ્યસ્ત છે. પોલીસ તંત્ર દ્વારા સારો એવો બંદોબસ્ત ગોઠવાયો છે. કોઈ જાતની કોઈ તંગ વાતાવરણ નથી અને શાંત તંદુરસ્ત વાતાવરણમાં મતગણતરી યોજાઈ રહી છે. તો આ હતા મહેશભાઈ ઠક્કર, જે અમારા વરિષ્ઠ પત્રકાર છે ભાભરના. એમના દ્વારા જાણવા મળ્યું કે ભાઈ આ જે પણ ચૂંટણી અત્યારે યોજાઈ રહી છે અને એના પરિણામો જેમ જેમ બહાર આવશે તેમ આગળની અપડેટ અમે બતાવતા રહીશું. લાડુલા અને ચાત્રા ગ્રામ પંચાયતના સભ્યો જે છે એ વિજય બન્યા છે. એક મંગુબેન વસરામજી ઠાકોર અને સક્તાજી ભૂદરજી ઠાકોર, જે લાડુલા ગ્રામ પંચાયતમાંથી વિજય થયા છે. અને આગળની અપડેટ અમે બતાવતા રહીશું. જનવેદના ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું સતીશ ચૌહાણ.